આજે આપણે દાખલા નંબર 6 અને 7 જોવાના છે એટલે કે ગણિત વિષયનું પહેલું ચેપ્ટર જે આપણું હજી બાકી હતું. વેલકમ ટુ હેપી એકેડમી. હું છું કાજલ મેમ અને આની આગળ આપણે 3 વિડિયો અપલોડ કરી ચૂક્યા છે આ ચેપ્ટરના. જો તમે નવા હોવ તો એ વિડિયો જોઈ લો કે જેથી તમને હેલ્પ થાય. આજે આપણે 6 અને 7 જોવાના છે. તો મોડું ન કરતા વિડિયોને સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમારો દાખલા નંબર 6 છે કે સમજાવો કે અહીંયા તમને એક સંખ્યા આપી છે કે આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આવું આપણે સમજાવવાનું છે. તો અહીંયા મેં તમારા માટે એક નોંધ બી એડ કરી છે કે આનો એકદમ શોર્ટ કે શું મારે કરવાનું શું છે. જો વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા બે અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવી શકાય. આ એની ખાસિયત. ઓછામાં ઓછા એટલે બે કે બે કરતા વધુ અવયવો હોય તો તેને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. આ જ વસ્તુ તમારે દર્શાવવાની છે કયા સ્તર તરીકે? ગુણાકાર તરીકે. તો પહેલી સંખ્યા તમે જુઓ 7 * 11 * 13 + 13 છે અને અહીંયા કીધું ગુણાકાર સ્વરૂપે. આપણે આ વત્તાને એટલે કે પ્લસ ને કાઢવાના છે અને ગુણાકારને એડ કરવાના છે. કેવી રીતે? જો અહીંયા તમારી પાસે બે પદ. બરાબર? આપણે પદાવલી ભણી ગયા છે 8માં 9માં. તો એ હંમેશા પ્લસ માઈનસ થી પદ અલગ થતા હોય છે. તો અહીંયા તમને બે પદ જોવા મળે છે. આ બંને પદમાં કોમન એટલે કે સામાન્ય જોવા મળે છે તો 13 ને આપણે કોમન કાઢી લઈએ. તો આમાંથી આપણી પાસે હવે આ 13 નીકળી ગયા. એટલે અહીંયા શું વધશે? 7 * 11 વત્તા. તો અહીંયાથી તો 13 આખા નીકળી ગયા. એટલે કાઈ વધતું નથી, કાઈ ન વધે એટલે 1 13 11 * 7 એટલે કે 77 + 1 77 + 1 એટલે કે 78. હવે અહીંયા આપણે બે બરાબરની નિશાની આવશે. 1 કરીએ. હવે 78 13 ના ઘડિયામાં જ આવે. તો 78 છે એટલે 13 * 78 13 * હજી 6 ના ભાગ પડે એટલે 3 * 6. તો જો અહીંયા તમને જોવા મળશે 13 * 13 * 3 * 2. તો એના અવયવ છે. અહીંયા તમે કીધું કે ઓછામાં ઓછા બે અવયવને ગુણાકાર સ્વરૂપે દર્શાવે. તો આપણી પાસે તો અહીંયા થઈ ગયું. અને માટે તો અહીંયા આપણે લખી શકીએ આ સંખ્યાના ઓછામાં ઓછા બે અવિભાજ્ય અવયવ છે અથવા તો બે કરતા વધુ છે. અને માટે આ સંખ્યા વિભાજ્ય છે. ડન. એ જ રીતે સેમ ક્વેશ્ચન. તો અહીંયા તમે જો પ્લસ અહીંયા છે એટલે આ આખું એક પદ થઈ ગયું અને આ થઈ ગયું. હવે આ બંનેમાંથી કોમન કોણ જે છેલ્લે જો હોય એ જ કોમન હોય. જો 5 બંનેમાં કોમન છે તો કોમન કાઢી લો. તો આ 5 અહીંયા 7 * 6 * 4 * 3 * 2 એક લખીએ તોય ચાલે, ન લખીએ તોય ચાલે. હવે 5 ને કાઢી લીધા એટલે અહીંયા એક લખવું પડશે. તો આ થઈ ગયા અહીંયા 5. હવે તમે ગુણાકાર કરો 7 * 42 42 4 * 12 12 * 24 42 અને 24 નો ગુણાકાર એટલે અહીંયા તમને જોવા મળશે 1008 વત્તા 1 1008 અને 1 નો તમે સરવાળો કરો એટલે 1009. તો આ જ સંખ્યાનો આ રીતે લખી શકો 5 * 1009 * 1. બરાબર? એટલે બે કરતા વધુ થઈ ગયા કેમ કે 1 તો દરેકનો અવયવ છે જ. આ જ વસ્તુ સેમ તમારે અહીંયા લખાશે કે માટે આ સંખ્યાના ઓછામાં ઓછા બે અવિભાજ્ય અવયવ છે અથવા બે કરતા વધુ અવયવ મળે છે માટે આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. સ્ક્રીનશોટ લઈ શકો અને આપણે અહીંયા અત્યારે આગળ વધીએ. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટનો સમય લાગે છે અને જ્યારે રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ
તમને એક અહીંયા ગ્રાઉન્ડ દેખાય જ છે તો આપણે ગ્રાઉન્ડ બનાવી દીધું છે અહીંયા સોનિયા હવે સોનિયા અહીંયાથી જ્યારે શરૂઆત કરે આ તમને અહીંયા બ્રાઉન કલરમાં જોવા મળશે તો સોનિયા જ્યારે સ્ટાર્ટિંગ થી શરૂ કરે છે એટલે એને આખું રાઉન્ડ આ રીતે કમ્પ્લીટ કરતા 18 મિનિટ લાગે છે અને રવિને સેમ રાઉન્ડ કમ્પ્લીટ કરતા 12 એટલે અમે એક સિમ્પલ આપણે ગણિત સમજીએ સોનિયા અને રવિની વાત કરીએ કે સોનિયા જે ફર્સ્ટ રાઉન્ડ છે એ 18 મિનિટમાં કમ્પ્લીટ કર્યું તો રવિએ 12 મિનિટમાં કમ્પ્લીટ કર્યું હવે બે રાઉન્ડ કમ્પ્લીટ કરવામાં સોનિયાને કેટલો સમય લાગશે તો 18 ને 18 એટલે 36 મિનિટ લાગશે અને રવિને 12 ને 12 24 મિનિટ લાગશે બંનેને ત્રીજો રાઉન્ડ એટલે કે ત્રણ રાઉન્ડ કમ્પ્લીટ કરવા માટે ટોટલ તો આને હજી 18 ઉમેરીએ તો 54 મિનિટ લાગશે અને આને સામે 36 મિનિટ લાગશે જો 18 નો ઘડીયો આવ્યો 12 નો ઘડીયો આવ્યો એટલે આને કહેવાય 18 નો અવયવી અને 12 ના અવયવીનો સમાવેશ શેમાં થાય ગુસા કે લસા લસામાં થાય લઘુત્તમ સામાન્ય અવયવી એટલે મિત્રો અહીંયાથી એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આવા શબ્દો એક જ સમયે એક જ બિંદુ એક જ દિશામાં એક સાથે આવી રીતે જ્યારે પણ શબ્દ આવે તો ત્યારે હંમેશા લસાસુ આવી રીતે ક્વેશ્ચન આવી શકે બંને દોડી રહ્યા છે બંને બસોનો સ્ટાર્ટિંગ પોઈન્ટ સેમ છે સિગ્નલ એક સાથે શરૂ થાય છે ફરી એક સાથે રેડ લાઇટ ક્યારે થશે આવા જેટલા પણ ક્વેશ્ચન હોય આ બધામાં લસા હંમેશા શોધવા તો આપણે આનું સોલ્યુશન હવે કરીએ તો અહીંયા આપણે સૌથી પહેલા આ તમારે આ વસ્તુ લખી લેવી અહીંયા જ કે ભાઈ લસા સંખ્યાઓ આપણી પાસે છે 18 અને 12 18 અને 12 નો લસા હવે લસા શોધવા માટે અવિભાજ્ય અવયવ હા ખબર છે કે તમને 18 ના ભાગ ખબર છે પણ આ વસ્તુ થોડી મેન્શન કરી દેવી છે તો 2 9 18 3 9 3 1 3 સેમ એવી રીતે આપણે અહીંયા 12 ના ભાગ લઈ લઈએ 2 6 12 2 3 6 3 1 3 એટલે 18 નો અહીંયા ભાગ પડશે 2 ગુણ્યા 3 નો વર્ગ 12 ના ભાગ પડશે 2 નો વર્ગ ગુણ્યા 3 માટે લસા તો લસા એટલે દરેક અવયવ લેવાના છે તો આપણી પાસે દેખાય છે 2 અને 3 ઘાત મોટી ઘાત લેવાની છે તો 2 માં પણ વર્ગ આવશે 3 માં પણ વર્ગ આવશે તો 2 નો વર્ગ એટલે 4 3 નો વર્ગ એટલે 9 તો 9 ચોક 36 મિનિટ તો જો 18 અને 12 ના ઘડિયામાં 36 કોમન આવે છે એટલે લઘુત્તમ સામાન્ય અવયવ તો અહીંયા આપણે લખી શકીએ કે બંને 36 મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય ડન તો નાનો એવો મસ્ત મજાનો ક્વેશ્ચન તો આપણે આજે આ વિડિયોમાં 6 અને 7 બેચ ક્વેશ્ચન લીધા છે એટલે કે આ વિડિયો બહુ નાનો છે પણ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે નેક્સ્ટ આગળ સ્વાધ્યાય 1.2 એટલે કે જે તમારા છે અસમય સંખ્યાઓ સાબિત કરવી તો એ વિડિયો જલ્દીથી લઈને આવીશું મારી ચેનલ ઉપર નવા હો જોડાઈને રહેજો સબસ્ક્રાઇબ કરી લો